આપણે ભગતને કહેશું ને કે આંખાનું ઓપરેશન કરવું છે, કેન્સરની ગાંઠ હોય ને અહીંયા પહોંચી ગઈ છે. આજે તો ગાય એવી સરસ મળી છે કે જોઈ શકો છો સિંગ છે એ બાજુની જ આંખ, એમાં એને દેખાતું નથી. અહીંયા તીર્થભાઈ અને જાહલબેન બંને આવ્યા છે. કેમ છો? રચકાનો ભૂકો અને કોઈ ગુવારનો ભૂકો. એ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને આજના વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા પાંજરાપોળથી જ કરી છે. અને હવે જાશું વાડાની અંદર ને ચેક કરીએ, જો કાંઈ નવો કેસ હશે તો એ જોશું, નહીંતર જો ફ્રી હશું કાંઈ કામ નહીં હોય તો આપણે જે આંખો છે એનું ઓપરેશન કરવાનું છે. તો ત્યાં જાય ભગત કાંઈ ને આપણે ભગતને કહેશું ને કે આંખાનું ઓપરેશન કરવું છે તો જોજો એ ના જ કરશે કે આજે રહેવા દો ને, હમણાં હું ત્યાં જઈને વાત કરાવું તમને, જોજો ના જ પડશે. તો આપણે છે પિંજરાની અંદર અને વાડાની અંદર બંનેની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ છે નહીં. અને ભગત પાસે આવી ગયા. ભગત કેમ આજે ઓપરેશન કરવું છે કે? ના ના વાંધો નહીં, કરી નાખીએ. હાલો આંખો છે પેલા ચેક કરીએ. એ લગભગ તો હાલશે જ નહીં, પણ છતાં જો હાલી જાય અહીંયા સુધી, કારણ કે એ શું છે મને ખબર છે, મેં એને ચેક કર્યું ને જ્યારે કે એને કંબોળી છે કે ખાલી એમને નમ્યું છે, ત્યારે જ એ મારો આંકડો થતો હતો. એટલે હવે જોઈ લઈએ. તો આપણે છે અહીંયા માંદાવાળા વાડાની અંદર આવી ગયા હતા અને આપણે વાડાની અંદર આવ્યા ને ત્યારે આ જે આંખાને આપણે પકડવો હતો, પણ આ આંખાને પકડવામાં જ આપણી નજર અહીંયા પડી. આ ગાય આવી છે કાલે રાતે, અને આમ તો ઓપરેશન ફેલ જેવું જ છે, પણ છતાં શું છે એનું સિંક આપવું પડશે જેથી શું એને પીડા ઓછી થાય. નહીંતર જો એનું આખો આ સાઈડ છે હોજી ગઈ છે આખી, જો આ દેખાય. એટલે આમ તો શું છે આ 50% તો ઓપરેશન ફેલ જ કહેવાય, પણ છતાં શું છે એને પીડા ઓછી થાય એટલા માટે ઓપરેશન કરવું જરૂરી છે. તો હવે ભગત એને જ પકડો. આંખાને તો કાંઈ આજે ન થાય તો હાલશે, પણ એને જરૂર છે ઘણી. કઈ પા ના ના દેખીએ. બાકી જો અહીંયા આ બાજુ જોઈ લો, જો હોજો થઈ ને આ બાજુ ચેક કરી લો. આ શું છે, ક્યાંથી આવી છે? કાલ સમજો ને સાંજે આપણે ગયા પછી આવી છે, પણ હવે મારા દીકરા મોડું કરી નાખ્યું છે. એન્ડ આવી ગયો. આની અંદર છે ને જે કેન્સરની ગાંઠ હોય ને અહીંયા પહોંચી ગઈ છે. હું અત્યારેથી કહી દઉં, આજે ખોલ્યું નથી ને ત્યાં. ઓકે ને, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે તો એ ઓપરેશન કરવું જ પડશે. તો લઈ લો ભગત એના ઓપરેશન થિયેટરની અંદર. તમે લો કે હું લઉં? લાવો રાંટું. હાલો જિગ્નેશભાઈ, આંખો પાછળથી. તો ગાય તો વાડાની અંદરથી બહાર આવી ગઈ છે અને અહીંયા સુધી પહોંચી ગઈ. હવે બસ અહીંયા ઓપરેશન થિયેટર છે એટલું હલાવી છે. આમ શું નબળી છે ને એટલે ઘણું બર ન કરી શકીએ, આમ ફોલાવીને પહોંચાડીએ. તો આપણે થોડી મહેનત કરી, આમ ઘણી તો ન કરવી પડી. થોડીક શું બીજી ગાયો બે હાલી આવી એટલી હાલી નથી આવી, પણ આમ થોડીક મહેનત કરી પછી ગાય છે ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે. અને ગાય છે શિંગડાની પીડાની અંદર જો કેવી ઘટી ગઈ છે. અને હવે તો શું છે કે બધો વાંક તો કહેવાય પશુ માલિકનો, કે એણે એટલી લાપરવાહી કરીને બેદરકારીમાં અહીંયા કે ત્યાં એને પોતાને ત્યાં ઓપરેશન કરાવી લીધું હતું, કાં અહીંયા વહેલી પહોંચાડી દીધી તો આ ગાયના હાલ ન થાય. પણ હવે શું જે થયું એ આપણે અહીંયા ઓપરેશન તૈયારી કરી નાખી છે બધી. અત્યારે ગેન એને આપ્યું છે, થોડી વારમાં ગેનની અસર થશે એટલે આપણે ઓપરેશન ચાલુ કરશું. તો આપણે લગભગ 1.5 કલાક જેવો સમય થયો છે અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે. અને આજે તો ગાય એવી સરસ મળી છે કે જોઈ શકો સાફ સફાઈનું કામ બાકી છે. ત્યાં ગાય ઊભી થઈ અને બહાર આવી ગઈ છે, જ્યાં આપણે વસ્ત્રો કરવાનું મશીન છે ત્યાં એને રાખી છે, ત્યાં ખાય છે. બાકી ભગત જો હવે સાફ સફાઈનું કામ હવે કરે છે. ગાય થોડીક અહીંયા લઈ આવવામાં હેરાન તો નહીં, પણ આમ થોડી હાંકવી પડી ગઈ. અને અહીંયા તો ઓપરેશન થયું ને ઊભી કર્યા ભેગે છે અહીંયાથી આમ હાલી ગઈ બારે. અને છે મેં જે તમને વાત કરી હતી કે એને અંદર ઉતરી જ ગયો છે, તો અંદર ઉતરી ગયું હતું. અને જે એના માથાના ભાગમાંથી આપણે એમાં ટ્યુમર કાઢ્યા છે બારે, એ આ છે જો દેખાય છે આમાં અંદર. તડકે લઈ જાઓ ને એટલે તમને વ્યવસ્થિત દેખાશે. જો આની અંદર છે ને આ બધા ટ્યુમર રહ્યા ને એ એના માથાના ભાગમાંથી કાઢેલા છે જો. અને હવે હું તમને શિંગડું બતાવું. શિંગડા ઉપર વખત થોડું પાણી નાખો તો નાખો, એટલું શિંગડું ભર્યું પડ્યું છે. આવું જો આ બધો જો અહીંયા બગાડો હે ને, આ બધા એ ટ્યુમર છે, ઠેઠ સુધી પહોંચી ગયું હતું. એટલે શું છે ઓપરેશન કરવામાં વાર લાગી ઘણી. આપણી પાસે તો કાલે જ આવીએ છીએ, રાતના આવીએ છીએ, કાલે દિવસમાં તો એ કાંઈ હતી નહીં. અને આપણે આજે ને આજે જ એનું ઓપરેશન કરી નાખ્યું છે.
અને જેટલું બને એટલું છે જે ઇન્ફેક્શન અંદર ફેલાણું હતું એ આપણે રિમૂવ કરવાની કોશિશ કરી છે, પણ એ 100% ક્યારેય ન થાય. એટલે અત્યારે હાલ ઘડી છે એને રાહત રહેશે અને એકવારનું રૂજાઈ જશે, પણ વળી ઉથલશે એ 100% વાત છે કે એ સંપૂર્ણ રીતે મટે નહીં ક્યારેય. બાકી જે અંદરથી ટ્યુમર કાઢ્યા અને સિંગ મેં તમને બતાવી દીધું, આ બંને જો અહીંયા ઉપર રાખ્યા છે અંદરના ટ્યુમર, અને સિંગ બતાવી દીધું. અને હવે તમને બતાવું ગાય. તો હવે આપણે છે અહીંયા ગાય પાસે આવી ગયા હતા, અને ગાય અહીંયા છે જે મશીન છે એની બાજુમાં. અને આપણે ઓપરેશન કરતા ને ત્યારે આપણે ખબર પડી કે જે એની લેફ્ટ સાઈડની આંખ છે ને, જે બાજુનું સિંગ છે એ બાજુની જ આંખ, એમાં એને દેખાતું નથી, એ આંખ ખોટી છે એની. અને આ આંખમાં અમે હોજો હતો ને થોડું ઓપરેશનનો હોજો આવ્યો છે, એટલા માટે અત્યારે દેખાવાનું થોડુંક એને તકલીફ છે, પણ અહીંયા ખાય છે વાંધો નથી જો. અને આપણે કમ્પ્લીટ ઓપરેશન કરી અને બધી સાફ સફાઈ કરીને એ મૂકી છે. છતાં શું માખી થોડીક બેસે છે, પણ માખી તો બેસે એમાં વાંધો નહીં. બાકી એની ઉપર દવા નાખી દીધી છે અને ઇન્જેક્શન બધા લગાવી નાખ્યા. હવે છે એને થોડી વાર અહીંયા ખાવા દેશું, પછી આ વાડામાં છે જ્યારે ઢોર આવશે ને આમાંથી આમાં, ત્યારે એના ભેગી એને પૂરી નાખશું અને પછી સાંજના સંભાળશું આપણે એને. તો આપણે પાંજરાપોળ જે ગાયનું ઓપરેશન કર્યું એ બધું ઓકે કરીને પછી આવ્યા હતા ઘરે, કારણ કે આપણી ગૌશાળે જવાનું હતું, પણ પહેલાં આવી ગયા જમવા માટે. હવે જમીને પછી જઈશું. અને આજે 2-3 મિત્રોની એવી કોમેન્ટ હતી કે જે સૂરજ હતો એ ક્યાં ગયો છે, તો એ સૂરજ અને સુરભી બંને છે એ મહેશભાઈ આપી દીધા છે અહીંયા બાજુમાં જ આડેસર ગામ. કારણ કે શું હવે પછી એને કાંકરેજ ઉપર જવાની ઈચ્છા છે, એટલે ગીરમાં થોડું ઓછું કરશે, એટલા માટે એ ગાય આપી દીધી છે. અને બાકી અત્યારે જો ધોરીનો શીતલ અહીંયા ફરે છે. શીતલ હવે ટૂંક સમયની અંદર જ અહીંયા છે, લગભગ પહેલાં 9 મહિના પૂરા થઈ ગયા છે, 9 મહિના થઈ ગયા છે પૂરા. અને હવે જેટલા ઉપરના દિવસ લે એ, અને બાકી બધી ઓળખીઓ જો અહીંયા પાછળ પૂરી છે, કારણ કે હવે અત્યારે શું થોડોક તડકો ઓછો આવે ને એટલા માટે અહીંયા સુકાતું નહીં એટલે. અને બીજા મિત્રની કોમેન્ટ હતી કે જે નવી ગાય આવી છે કેટલા રૂપિયામાં આવી છે, તો નવી ગાય જે ધોરી ગાય છે ને, મેં જે કીધું કાલે તમને બતાવી હતી, એ ગાય 8,000 રૂપિયામાં આવી છે, કારણ કે એટલી પ્યોર નથી, ઓમ દૂધ માટે લઈએ છે ને એટલા માટે. અને એક જે સુંદર ગાય છે મહેશભાઈની ધોર, એના વિશે કોમેન્ટ હતી, મતલબ એની નહીં પણ એના જેવી ગાય એક મિત્ર કંઈક લેવી હોય તો કેટલો ખર્ચો થાય, નહીં આવે કે મળે કે નહીં, એવું બધું હતું. તો એવી ગાયો તો હવે બહુ ઓછી જડે, કારણ કે જેની પાસે છે એ બધાએ પોતાની પાસે રાખી છે, હવે વેચતા નહીં, ઓછી વેચે એટલા માટે. છતાં છે ક્યાંક ગોતો તો મળી જાય નક્કી ના હોય, અને કિંમતો તો એની ઘણી ઊંચી હોય છે, કારણ કે અત્યારે છે ને પ્યોર કાંકરેજ સારી મળવી બહુ મુશ્કેલ થઈ ગયું છે. મહેશભાઈ અત્યારે ગોતે છે, પણ લઈ આવશે તો જોશું આપણે કે કેવી મળે છે. અને હવે આપણે જમી લઈએ ને, જમીન પછી જઈશું આપણી ગૌશાળાએ. તો આપણે ઘરે જમીન પછી જવાનું હતું આપણી ગૌશાળાએ, પણ ગૌશાળાએ ન પહોંચી ગયા અને આપણે સીધા આવી ગયા હતા અહીંયા પાંજરાપોળ. અને પાંજરાપોળ આજે છે શનિવાર છે, તો કાલે રજા છે, તો તીર્થભાઈ અને જાહલબેન બંને આવ્યા છે. કેમ છો? હા, તો હાલો હવે આપણે છે સવારના એક ગાયનું ઓપરેશન કર્યું ને એ જોવા જવાની છે, તો એ બંને સાથે હાલે છે, તો જઈએ. તો આપણે છે અહીંયા માંદાવાળા વાડામાં આવી ગયા હતા, અને જોઈ શકો છો વાડામાં છે અમુક ઢોર છે નીણ ખાય છે અને અમુક બેઠા છે ને એવું છે. અને હવે આપણે જોઈએ જે સવારના ઓપરેશન થયું એ ગાય. આ ગાયનું આજે સવારે ઓપરેશન કર્યું છે આપણે. થોડીક શું મારે એવી છે, મોલી થઈ છે, પણ હવે શું છે કે બચારે હેરાન થઈને આજે ઓપરેશનમાં, એટલા માટે હું થોડી હળીબળી કરે છે. તો એ તો ચેક થઈ ગઈ એકદમ બરાબર છે, કારણ કે જ્યારે આપણે ઓપરેશન કરી લીધું પછી એને સીધી ચરા ઉપર જ મૂકી દે, એટલે ત્યાં ખાઈ લીધું હશે એને. અને અહીંયા જો એક વાછડી રમાડે છે, આ બંને વાછડી છે, વાછડો છે એ આ ગાયનું છે. આ ગાય મારે ભાઈ જો આવે એમ તો એવા તીર છે, જો ડોકો લઈ લીધો સીધો હાથમાં. તો એ ગાય આપણે ચેક કરી લીધી, અને એના સિવાય બીજું કાંઈ દેખાતું નથી, બધું બરાબર જ છે. આ જો તમને બતાવું, આ આખાનું સિંગ જોવું હોય તો કેવું છે, હે જોયું હે હું ક્યારેય? જો હે જોયું નહીં ને ક્યારેય? જોઈ લો. તો એ જ્યારે નાનો હશે ને ત્યારે વઢ્યો હશે ને એકબીજા, એટલે સિંગ ભાંગી ગયું, એટલે એનું ઓપરેશન કરવાનું હોય. પણ ઇમરજન્સી કાંઈ છે નહીં, જ્યારે ફ્રી થશું ને ત્યારે ઓપરેશન કરી નાખશું. ઓકે, બરાબર ને? ભલે. તો હવે એમ તો જો એને મારે ને એવું બધું કરે. તો હવે બીજું કાંઈ અહીંયા કામ છે નહીં વાળાની અંદર, બધું બરાબર જ છે. તો હવે જઈશું આપણે હોસ્પિટલની અંદર, અને આપણે જ્યારે આપણી ગૌશાળે જઈશું ને ત્યારે તમને આજે હું બતાવીશ કે આપણે આપણી ગાયોને ફીડમાં શું આપીએ ને એ બધું, તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે પાંજરાપોળથી છે આપણી ગૌશાળે આવી ગયા હતા, અને આજે છે મારે તમને બતાવવાનું હતું કે આપણે અહીંયા ફીડમાં શું આપીએ, ખાણમાં શું આપીએ બતાવવાનું હતું. મેં જ ખાણ બનાવ્યા, પણ મારા જ મગજમાંથી નીકળી ગયું, હું તમને બતાવી ના શક્યો. પણ છતાં છે એ આપણે હું તમને વાતથી કહી દઉં કે શું શું નાખીએ. તો સૌ પ્રથમ તો આપણે છે 2 સૂકી વસ્તુ હોય એમાં, એક હોય રચકાનો ભૂકો અને એક હોય ગુવારનો ભૂકો, એ બંને મિક્સ કરીએ. એમાં નાખીએ આપણે ભૂસો અને ખોળ. ખોળ આપણે વાપરીએ છીએ
મકાઈનો ખોળ એ પલાળીને નાખીએ અને સમજો ને બંને વસ્તુ કિલો મિક્સ કરીએ એની અંદર અને એમાં થોડું પાણી એડ કરીને એમ જ મિક્સ કરી મૂકી દઈએ છીએ. બીજું કાંઈ આપણે ફીડમાં કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ એને આપતા નથી. અત્યારે તો રેગ્યુલર એ જ ખવડાવીએ છીએ અને આપણી બધી ગાયો જોઉં અને અહીંયા પોપટને બધા એ જ ખાણ ખાય છે. અને આજે તો તીર્થ અને જાહલે બંને મદદ કરાવ્યો. અઠવાડિયામાં હવે એક જ વાર આવવાનું અહીંયા ગૌશાળાએ, શનિવારે સાંજે. પછી રવિવારે તો ન આવવાનું હોય, દિવસના આવશે. બાકી હવે ફિક્સ થઈ ગયું નહીં. પહેલાં ખૂબ મોજ કરી, હવે બધું છે એ ફિટ થઈ ગયા છે ભણવામાં. કારણ કે આખું અઠવાડિયું છે એ ટ્યુશન ને સ્કૂલ ને બધું કરતા હોય એટલે અહીંયા પહોંચતા જ નહીં. ગયા રવિવારે આવ્યા હતા ત્યારે આપણે હતા નહીં અને આજે ફરી આવ્યા છે જો. અને બધું કામ ઓકે કરી નાખ્યું છે. દોવાનું કામ છે એ હર્ષદ કરે છે. અને હવે તો મારા ખ્યાલથી 2-3 ગાયો દોવાની રહી છે, તો લગભગ બધું કામ થઈ ગયું છે ઓકે. અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં. હવે જાશું આપણે ઘરે ને બીજું કાંઈ નવું તો છે જ નહીં. તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાનો છે આપણે. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.